सदगुरु देव की जय। ભૂતભાઈ અમે આ બાજુ જતા ને દીપકભાઈ બાજુ માથું આવે છે બાપાના હાથમાં આપી દો લીધું કેમેરો લેવા મોકલ્યો એ બુદ્ધિ વગરનો છો ને જલ્દી આમ આ બાજુથી પર આમ નહીં આવે કોઈનો ફોટો અહીં લાવ અહીં છે બોલીશું બે नहीं आ रहे हम पर नहीं हम सिद्धू को ना क्या बाबू आए आओ बुबत भाई બે માં સહી કરી નાખો વડીલ જરા બાજુ હા ચાલો नीचे चालू सही सही दीपक कुमार ये आपसे बाबा बाबा आपसे कपड़ा कहीं गया कपड़ा आप हाँ पैसा लेकर कपड़ा लो आप पकड़े
પેલા કપડા પછી પૈસા લેવા પૈસા જોજો દીપકભાઈ દીપકભાઈ હા સંભાળજે તો અહીંથી લે તું ઉપરથી લે ઉપરથી એ દેવા હા હા ના આવે જ નહીં ઉપરથી બાકી ના આપી કઈ નહીં પછી કરીએ હા બે ઉપર જ જાવ સજન આત્માઓ આજના સુપ્રસંગમાં એક ઉદ્ઘાટનની એક પ્રક્રિયાનો અર્થ થાય છે કે આ કાર્યનો ઉદય ઉદ્ઘાટનનો અર્થ ઉદય એક મોટા સાહસનો ઉદય થયો છે સૂર્ય ઉદય થાય છે અને બધાને પ્રકાશ આપે છે એ સાહસનો ઉદય સર્વને પ્રકાશ આપે અને સર્વને લાભ મળે એક પ્રકારની એક આ પ્રબળ પ્રક્રિયા છે એમાં જેમ માનવતાની દ્રષ્ટિએ મિત્રતાની દ્રષ્ટિએ કુટુંબની દ્રષ્ટિએ और સમાજની દ્રષ્ટિએ સર્વને ઉપયોગી બને એવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું સર્વને જય બધા બધો સુંદર છે હા સાચી હાઈ લેવલ આખી બધી હા दोनों एक बीजा दूसरे के साथ सभी देख लेंगे सभी देख लेंगे सब नहीं करोगे कि जो अत्य उपस्थित आपके सर्व के हृदय कमल में विराजित हो वह श्री गोविंदम हृदय संतम प्रणतोस्मि। आप सर्व को मेरा प्रेम से नमस्कार। संबोधन की झंझट में नहीं पड़ा। सबसे पहले तो ये त्रिवेणी के समारोह में अष्टम पर्व में मैं उपस्थित हुआ तो मुझे कुछ स्मरण हुआ है, वो मैं पहले आपके समक्ष गाऊंगा और बाद में जो मेरा कीर्तन है वो मैं करूंगा। तो मैं समय की पाबंदी को बराबर ध्यान में रखूंगा। भगवान काल पुरुष आपका कल्याण करे। अष्टम पर्व त्रिवेणी ताणी श्रीनाथ जी ने
प्रस्थापक श्री वल्लभ चरणी हो वंदन। यज्ञ विराग मुनि प्रेरित कलिकल्पना निरसन दो। अल्प आहुति है माधुरी शक्ति सुमति दो यदुनंदन। विश्व भागना हे महामाली विश्व सकलना रखवाला। विश्व तणो संघर्ष मिटावी शक्ति सुमति दो विठ्ठल भगवन। शांति दो विठ्ठल भगवन। अष्टम पर्व त्रिवेणी टाणी श्रीनाथ जी ने अभिवंदन। श्री सहस्र श्रोता वक्ता ने अभिन्न भावे अभिवादन। गणेशो नस्त्रादा भज भज गणेशं मनुज है। गणेशेन व्याप्त कुरु कुरु गणेशाय तनतिं। गणेशान्नो भूतिर्भव भव गणेशस्य हि शिशुः। गणेशे दीनस्य हर हर गणेशागमखिलम्। नमस्ते शारदे देवी नमस्ते शारदे देवी। सरस्वती मति प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदा। सकल दुरित भय हारी भवतरा। सकल दुरित भय हारी भवतरा। पूर्ण स्वरूपा योगी योगेन्द्रा। पूर्ण स्वरूपा योगी योगेन्द्रा। सकल दुरित भय हारी भवतरा। सकल दुरित भय हारी भवतरा। कलियुग वासी रंग स्वरूपा श्रीरंग स्वरूपा। कलियुग वासी रंग स्वरूपा श्रीरंग स्वरूपा। नमन करो निज दीन गुरुवरा। नमन करो निज दीन गुरुवरा। सकल दुरित भय हारी भवतरा। सकल दुरित भय हारी भवतरा। सत निधि दत्तल सकल दुरित भय हारी भवतरा। सकल दुरित भय हारी भवतरा। हरि हरि नाम लो रे हरि नाम लो रे। सौથી મોટો છે આત્મા હરે નામ લો રે હરિ નામ લો રે સૌથી મોટો છે આત્મા। હરિ રસ પીધો તે નર જીતો। હરિ રસ પીધો તે નર જીતો। બીજા એરે જાય બીજા એરે જાય।
મારી પાસે 200 વીઘા જમીન છે, મને મારી જમીનનો આધાર છે. કોઈ એમ કે હું મોટો સંગીતકાર છું, મને મારા ગળાનો આધાર છે. વળી કોઈ એમ કે હું મોટો વિશ્વજીત પહેલવાન છું, કુસ્તીમાં મને કોઈ હરાવી શકે એમ નથી, મને મારા બાવડાની તાકાતનો આધાર છે. વળી કોઈ એમ પણ કે હું MA LLB બેરિસ્ટર એટ લો, પ્રોમિનન્ટ લોયર ઓફ ધ સિટી, આ શહેરનો નામાંકિત વકીલ છું. મારી બુદ્ધિના બળથી મારે ત્યાં રૂપિયાની ટંકશાળ પડે છે, મને મારી બુદ્ધિનો આધાર છે. કોઈ એમ પણ કે હું મોટો મિનિસ્ટર છું, મને મારી ખુરશીનો આધાર છે. પણ આ બધા આધારો પોલા ટેકા છે. બોલો ગોવર્ધનના. કારણ કે દેહ બલમ ગેહ બલમ વિત્ત બલમ ચિત્ત બલમ તદ વિના તુ સર્વ બલમ વિદ્યસાર નિષ્ફલમ. દેહ બલમ શરીરનું બળ હોય, ગેહ બલમ મિલકતનું, માલ મિલકતનું, સંપત્તિનું બળ હોય, વિત્ત બલમ બેંક બેલેન્સનું બળ હોય, ચિત્ત બલમ બુદ્ધિનું બળ હોય. આ બધા બળ હોય છતાં પણ એક એવું બળ છે કે જે ન હોય તો બધાય વિદ્યસાર નિષ્ફલમ, અસાર નિષ્ફલમ વિદ્ધિ. આ બધા અસાર ને નિષ્ફળ છે. કારણ કે લાડી વાડી ગાડી ઘોડા ફ્રીજ એર કન્ડિશન બંગલા ટેલિફોન ટેલિવિઝન ને સાથે નહીં આવે રંગલી રંગલા. અરે એક બાપજીમાં એક પદમાં કહે છે, અરે જબ જો બન જોરું નહીં આવે, જો જન અલ્પ સંઘાત અને ધર્મ કર્મ સાથે જીવ અંધા, ધર્મ કર્મ સાથે જીવ અંધા, જાશે રાતો રાત, જાશે રાતો રાત. અને પછી ફૂકી દેશે ખોખું, ફૂકી દેશે ખોખું રે, ફૂકી દેશે ખોખું રે. આપણે ઘરમાં ઇલેક્ટ્રિક ફિટિંગ કરાવવું હોય તો આપણે આવા ઓર્ડિનરી વાયરિંગ નહીં, સાવ સોનાના વાયર એનાથી ઇલેક્ટ્રિક ફિટિંગ કરાવ્યું. અને આવા 100-200 કેન્ડલ પાવરના ગોળા નહીં, લાખ કેન્ડલ પાવરના ગોળા લગાડ્યા. સાવ સોનાનું વાયરિંગ, લાખ કેન્ડલ પાવરના દીવા. પણ જો પાવર હાઉસમાંથી કરંટ જ નહીં આવે તો અંધારું. તેમ ભગવાન નામ ના અધિષ્ઠાન વિહોણા માનવીના જીવનમાં પણ અંતે તો અંધારું છે. અને તેથી જ કહ્યું કે ભગવત બલમ સર્વ બલ પ્રધાનમ. અને તેથી આ પદમાં અવધૂતજી કહે છે કે નામ મંત્ર મોટો છે જગમાં, નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂતકાળ, જન્મ મરણ ભૂતકાળ. મુક્તિ સુંદરી આવે દોડી, મુક્તિ સુંદરી આવે દોડી, આકર્ષણ એવું થાય હરિના નામનો રે, હરિના નામનો રે સૌથી મોટો છે રાધા. હરિના નામનો રે, હરિના નામનો રે સૌથી મોટો છે રાધા. ઇન્દ્રદેવ ફૂલ વર થઈ રહ્યા. હા કથા પુરુષોના હૃદયાભિષેકના કાર્યક્રમમાં
આકાશમાંથી પણ અભિષેક થઈ રહ્યો છે. એટલે લાંબો પ્રસ્તાર કર્યા સિવાય હું સંક્ષેપમાં આખા કાર્યક્રમની કાર્યવાહીનો ખ્યાલ આપને આપું છું. ગઈકાલે પણ વાત થઈ હતી તે પ્રકારે ત્રિવેણીનો એક મહત્વનો ઉપક્રમ આપણા કથા જગતમાં, કથા ક્ષેત્રમાં વર્ષો સુધી જેમનું પ્રદાન રહ્યું એવા પ્રૌઢ અને પીઢ કથાકારોનું ગૌરવને અભિવાદન થાય તે પણ એક મહત્વનો ઉપક્રમ છે. આજે મંચ પર બિરાજમાન 7 મહાનુભાવો અને 8મા મહાનુભાવના પુત્ર એનું અભિવાદન કરતા અમને અત્યંત આનંદ થાય છે. યોગેશભાઈને હું વિનંતી કરું કે ફુલહાર એ સૌનું પ્રથમ અમરદાસ બાપુ મૂળાક્ષર પ્રમાણે પણ પ્રથમ લાભુભાઈ જેમનું સન્માન થાય તે ઉભા ન થાય, જેમનું સન્માન થાય તે ઉભા ન થાય, બેસી જ તમને કહી દો કાળ પુરુષ પણ ઘંટાનાથથી આ ઘટનાને વધાવે છે અને મેઘ પુરુષ અભિષેકથી હૃદયાભિષેકને સત્કાર. અપરાધ તો કર્યો. શ્રી મોહનદાસ બાપુ જસદણથી પધારે છે અને રામચરિત માનસના એક આપણી પરંપરાગત પેઢીના સમર્થ કથાકાર છે. એમનું અભિવાદન થઈ રહ્યું છે. વિધાયાચ્છૈ પુષ્પૈ વિવિધ રચનામ ચારુ મૃદુલામ પદ પ્રાંતારંભામ સ્વકર કમલાભ્યામ પુનરસુ સ્થિતમ સ્વપ્રાણાનામ પ્રિયતમ મનન્યં નિજ પુરોગત્યા તન્વંતી. બે ક્ષણ નામ સંકેત. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. યમુનાજીની બલિહારી યમુનાજીની. આપ બધા જે નહીં બોલો ત્યાં સુધી હું નહીં બોલું. પહેલા આપ બધા જ જય બોલો, પછી હું 2 શબ્દ બોલું. બોલું શ્રી ગોવર્ધન. કેટલો સ્વાદ આવે. હિન્દી ને ગુજરાતી ની વચમાં ભેદ જ નથી.
ગુજરાતી હિન્દી સમજી લે છે અને હિન્દી ગુજરાતી સમજી લે છે. વ્યાપાર એ રીતે ચાલે છે, વ્યવહાર એ રીતે ચાલે છે, તો કથા સ્વાર આ રીતે કેમ ન ચાલે? એક આનંદનો પ્રસંગ આપને 2 જ ક્ષણ કહીશ કે આ 8મું સંમેલન છે. નિશીથે તમ ઉદ્ભૂતે જાયમાને જનાર્દને. ભગવાનના પ્રાગટ્યનો આ સમય છે. त्रिवेणी आ 8वां सम्मेलन में, त्रिवेणी का ये 8वां सम्मेलन हो रहा है, मिलन हो रहा है. उस सत्र में और उस मिलन में आज भगवान नंद नंदन का प्रादुर्भाव का सुमंगल अवसर है. जो ये सुमंगल अवसर न हो तो निशीथे तम उद्भूते, निशीथ समय અને એ વખતે તમ એટલે અષ્ટમીનો ચંદ્રનો જ્યારે ઉદય થાય ત્યારે અંધારું ધીમે 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 ઉપર ચાલે, પ્રકાશ પ્રગટ થાય. અષ્ટમીના આ દિવ્ય પર્વમાં આ અષ્ટ મહાનુભાવોએ જે પોતાની વાણીની દ્રષ્ટિ દ્વારા સૃષ્ટિને વ્યવસ્થિત બનાવી, એ વખતે પ્રસન્ન થઈ ભગવાન કૃપા વૃષ્ટિ કરી દે. નેયમ વૃષ્ટિ. બેઠા છે ને શાસ્ત્રી, તમે બેઠા હોય તો બીક લાગે. કોની વાત કરું છું? શીઘ્ર કવિ અમારા ભગવતી પ્રસાદ, એમની સન્નિધિમાં એક માત્ર પંક્તિ વ્યક્ત કરું છું. નેયમ વૃષ્ટિ કૃપા વૃષ્ટિ સૃષ્ટિ येन સુરક્ષિતા, સૃષ્ટિ યૈવા સુરક્ષિતા. આજ સુધીની આપણી બધી સૃષ્ટિને જેમને સુરક્ષિત કરી છે, 50 વર્ષથી પણ અધિક વર્ષો સુધી, તે વખતે ભગવાન પ્રસન્ન થઈને વૃષ્ટિ નથી વરસાવતા. આજ ભગવાન કૃપા વૃષ્ટિ વરસાવે છે. એમને સંરક્ષિત શી રીતે કરી? 2 સાધન દ્વારા. કથા દૃષ્ટ્યા, કૃપા દૃષ્ટ્યા, રક્ષિતા વસુધા. સુધા, વસુધા એ સુધા બની અને જેમને પોતાની કૃપા દ્રષ્ટિથી અને કથા દ્રષ્ટિથી 80 વર્ષ ઉપરના ગાળામાં પહોંચ્યા પછીથી પણ જેટલા જેટલા પુરુષો બિરાજ્યા છે, એ બધા જ પુરુષો આજે પણ એટલી જ મધુર કથા પીરસવા માટે એટલા જ સક્ષમ છે. અને એમનું આજ આ બહુમાન સન્માન એ નથી થતું. સરસ્વતીનું સન્માન થઈ રહ્યું છે. આ સન્માન સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજીનું થઈ રહ્યું છે. આ સન્માન શ્રી રામાયણનું થઈ રહ્યું છે. આ સન્માન શ્રીમદ ભાગવતનું થઈ રહ્યું છે. આ સન્માન વેદોનું થઈ રહ્યું છે, શાસ્ત્રોનું થઈ રહ્યું છે, પુરાણોનું થઈ રહ્યું છે અને વિશ્વની સંસ્કૃતિનું સંરક્ષણ. આજ આખી સૃષ્ટિ વિકૃતિની દ્રષ્ટિમાં ડૂબાઈ રહી છે અને તે વખતે સંસ્કૃતિ તરફ જેને ખૂબ ખૂબ કૃપા વરસાવીને સૃષ્ટિની રક્ષા કરી છે, આવતીકાલે આ સન્માનને જોઈને આ આખો સમાજ અને એમાં વિદવત સમાજ એને ગૌરવ આવશે અને પોતાની કર્તવ્ય દ્રષ્ટિનું અનુસંધાન આવશે. અને એ પણ આજ આચાર્ય ચરણના સાનિધ્યમાં, તે પણ શ્રીનાથજી બાબાના સાનિધ્યમાં.
અને તે પણ શ્રીનાથજી બાબા આજની તિથિને અષ્ટમી બનાવી રહ્યા છે. તે સ્થિતિમાં જો વિક્ષેપ કરવો હોય તો એની પાસે મુશળધાર વૃષ્ટિ કરવાની શક્તિ નહોતી, પણ કદાચ મુશળધાર વૃષ્ટિ કરી હોય તો તસ્માત મત શરણં ગોષ્ઠમ. શ્રીજી બાબા કહી રહ્યા ગભરાવો તો શું કામ? અમારા કીર્તનકાર નહોતા કહી રહ્યા એકનો આધાર તો મજબૂત જોઈએ ને, તો આપણે ક્યાં નિરાધાર છીએ? થયેલી વૃષ્ટિને જોઈને આખું વ્રજ જયારે ભગવાનને શરણે આવ્યું, કૃષ્ણ કૃષ્ણ મહાભાગો ત્વન્નાથમ ગોકુલમ પ્રભો. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો મહાભાગ પાઠદ્વયમ વર્તતે તત્ર. કૃષ્ણ परम पूज्य सौ पूज्य चरण पहला तो आप सभी माफी मांगी लो कि थोड़ी तबीयत में प्रतिकूलता मिले हानि મને થઈ છે કે વચનામૃતમાં સાંભળી શક્યો. પરમ પૂજ્ય શાસ્ત્રીજી બાબાએ આપણે મૂળ ક્યાંના છીએ, ક્યાં હતા, ક્યાંથી પાછા આવ્યા એનો આખો એક બહુ જ મોટો ઇતિહાસ સપ્રમાણ આપણી પાસે રજૂ કર્યો. મારે જે કંઈ થોડું કહેવું હતું એમાંથી પૂજ્ય યોગેશભાઈ શાસ્ત્રીજીએ એમને જવાબ પણ આપ્યો બાપજીને. હું એટલું જ કહીશ બાપજી
એમાં આખું કથાકાર કુળ વ્યાસગાદીની વિશાળતા અને મર્યાદા બંનેને ધ્યાનમાં રાખીને આપણે જે કાર્ય ઉપાડ્યું છે એની પાછળ ચાલશે. બંને વસ્તુ ધ્યાનમાં રાખીને વ્યાસગાદીની વિશાળતા અને વ્યાસગાદીની મર્યાદા બંનેને લક્ષ્યમાં રાખીને આમ તો એ કાર્ય બધા કરે છે, પણ આ જેવી આ ઉંમરે પહોંચેલી વ્યક્તિ એને બેસીને બોલવાની માનવાની આવું એક યુવાન ઋષિ આપણી પાસે છે, ત્યારે એક બહુ મોટું જોમ બધાને પ્રાપ્ત થાય છે. બહુ આનંદ થયો બાપજી. મારે ખુલાસો કરવો હતો, લવભાઈ સાહેબે કર્યો થોડો, ત્યાં સન્માન નથી. જે અર્પણ થયું વંદનાના રૂપમાં એમાં શબ્દ છે દિવ્યાભિષેક. સન્માન બાપ ભવ્યનું થાય, દિવ્યનું સેવ્યનું તો અભિષેક જ થાય. જે ભવ્ય હોય એનું સન્માન થાય. જગતમાં બહુ મોટા મોટા ભવ્ય સમારંભો યોજાતા હોય છે, એમાં સન્માનો થતા હોય છે. તમે અમારી દ્રષ્ટિએ ભવ્ય નથી, દિવ્ય છો અને સેવ્ય. તેથી આપનો અમે અભિષેક કર્યો છે. મને 3 વસ્તુ મગજમાં આવે છે. સન્માન કોનું થાય એના માટે તો 7 વસ્તુ છે. સમાજે કોનું સન્માન કરવું જોઈએ, 7 વસ્તુ જે ચરિતાર્થ કરે, પણ એ મુદ્દામાં આ સન્માન નથી, આ અભિષેક છે. અને અભિષેક એનો થાય જેની પાસે 3 વસ્તુ. એટલે પેલામાં 7 આમાં 3 એટલે આ કઈ નિમ્ન છે એમ નહીં, પણ 3 થી આ મહાન છે અને 7 ની જરૂર નથી. અને એ 3 છે. અભિષેક એનો થાય જે ઉદાર ભૂમિ જ્વલંતી તે ધ્રુવિરાજના, જે ઉદાર હોય એનું સન્માન થાય. બીજું, જે પ્રેમી હોય એનો અભિષેક થાય. ઉદાર હોય એનો અભિષેક થાય, પ્રેમીનો અભિષેક થાય. અને ત્રીજું, જેના મનમાં અંતઃકરણમાં ક્યાંય ખૂણે પણ કોઈ પણ જાતની સન્માનની માનની અપેક્ષા નથી, એવા મહાપુરુષનો અભિષેક થાય. અને એ ત્રણેય અમને ત્રિવેણીને આપણામાં દેખાયું. અમે એ દર્શન કરી શક્યા એ શ્રીનાથજીની કૃપા, કે અમારી આંખમાં એ આવ્યું કે અમે જોઈ શક્યા. મને બહુ આનંદ થાય છે. એ બ્રહ્મલીન વિરાટ મુનિજી કાલે અમારે યોગેશભાઈ પણ કહેતા હતા કે આજ કેટલા પ્રસંગ છે, કેટલી એની ખુશીઓ છે. અને વિશેષ આનંદ મને એ થયો કે મારા બાપા આ બધા 80 વર્ષની ઉપર એ બધાએ ત્રિવેણીને પિયર તરીકે સ્વીકાર્યું, એને મા તરીકે સ્વીકારી, માતૃ સંસ્થા તરીકે સ્વીકારી. એ અમને એમાં કોઈ સવાલ જ નથી. માણસ બહુ પૈસા વાપરે એ ઉદાર, એ ઉદારતાનો બહુ જ નાનો અર્થ છે. ઉદારતા જેવી મહાન વ્યક્તિને કોઈ નાની એવી પ્રેમમાં ન ભજવી જોઈએ. ઉદારતા તો કેટલો મોટો શબ્દ છે. શરીર, પરિવાર, પોતાના વ્યવહારો, પોતાની અન્ય પ્રવૃત્તિઓ એ બધાને એક બાજુ મૂકીને જનમંગળ માટે સ્વાંતઃ સુખાય અને સર્વજન સુખાય, સર્વજન હિતાય. આ 50, 60 વર્ષથી ભાગવતજી, રામાયણ પોતાના ઇષ્ટ ગ્રંથને લઈને ગામડે ગામડે જઈને આજે એ તો આપની મહાનતા છે. આપ એમ કહો અમે કાંઠે બેઠા છીએ અને અહીંયા વ્યંગ પણ કર્યું. આ ભાઈ બહુ સારો અર્થ કર્યો. એક કાંઠે બાપુ છે, આ બાપુ છે. પણ જ્યારે કોઈ એમ કહે કે અમે કાંઠે બેઠા છીએ ત્યારે કથાકારો બધા વિનોદ કરતા હોય છે, બીજાને ધક્કો દેવા. પણ અમે બીજાને ધક્કો દેવા નથી કાંઠે બેઠા. અમે ત્યાં પ્રવાહમાં તણાઈ ન જઈએ એટલે કાઢવા માંડ્યા. શાસ્ત્રના પ્રવાહમાં વહેતા હોઈએ ત્યાં સુધી કાંઠે બેઠા બેઠા આશીર્વાદ આપજો. પણ અશાસ્ત્રીય પ્રવાહમાં જો તણાઈ ગયો ત્યારે તમે કાંઠે બેઠા છો, અમારું બાવડું પકડીને એમાંથી બહાર કાઢી દો. એ છોકરા તારે આ કામ ન કરે, તું બીજે ધંધે ચડી જાય, તું કાંઈ હીરા બનવામાં
ખોટે ખોટું તારે આ અભ્યાસ કરી બેસવાની જરૂર નથી, તારો આ પ્રવાહ નથી, તો આમાં ઓછું ખાઈ જઈશ, ક્યાંક ઘોરમાં ચડી જઈશ અને આખા કુળને બદનામ કરીશ. એટલે આ કાંઠે બેઠા તો ધક્કો મારવા નહીં. અમે ક્યાંક ભવ પ્રવાહ હસન તન કરે અબ પ્રભુ પાહી સહન અનુસરે. અમે ક્યાંક રહી નથી કે તણાઈ અને રહેવાનું. દાદા તમારી ચિંતા સાથે બધા વડીલોની ચિંતા સાથે સહમત છું કે આપણું તણાવ કેવળ એક જ વસ્તુમાં છે કે અશાસ્ત્રીય વસ્તુમાં તણાવ છે. આ બહુ જ મોટી વાત છે. અને ઓછી કથા થાય અને શું અમે બધા જ કથા કરતા હતા. વર્ષમાં એક જ થતી, બે થતી, વેકેશનમાં બે કરતા, એમ કરતા કરતા બધા કથાઓ અત્યારે કોઈને સમય નથી. પણ એક વસ્તુ તો ચોક્કસ, અત્યારે આપણી પાસે કેટલા સફળ અને સબળ કથાકારો છે. આપણી પાસે એવી કોઈ અભ્યાસ ન હોય વર્ષમાં 2-3 કથાઓ એવા સબળ અને સફળ કથાકારોના ચરણમાં બેસીને સાંભળી એમાંથી કોઈ ન મળે. બાકી તો કોઈના ચરણમાં બેસીને પ્રાપ્ત કરવું પડે, એ બહુ જરૂરી છે. તો આપ બધા ઉદાર છો, આવી આવી ઉદારતા રાખજો, કાંઠે જ બેસજો, ભાગતા નહીં. અને આ મિત્રોના ખાબકતા નહીં બહુ. હવે આપણે અમારું કામ કરવાનું છે. કિનારે બેસી ત્યાં તમે જો તણાઈ થઈ ગઈ ત્યારે એમાં હાથ પકડીને કિનારે અને તેથી હું આ 2 દિન આવ્યો ત્યારથી કઈ રાતથી યોગેશભાઈની પ્રસન્નતા, લાભભાઈ સાહેબની પ્રસન્નતા અને છેલ્લે દાદાના દર્શન કરવા ગયા ત્યારે કે કેટલું સરસ બધા બોલે છે, કેટલા સુંદર વિચારો રજૂ કરે, કેટલી બધા પ્રસન્નતા. આ કંઈક દેખાઈ રહ્યું છે, કંઈક ઉગી રહ્યું છે, કંઈક નિર્માણ થઈ રહ્યું છે. અને એ કંઈક જે અમારામાં ઉગે છે એને કોઈ બકરા ચડી ન જાય એટલે હાંગલા પ્રકારના કરતા રહેજો, ધ્યાન કરતા રહેજો. આ ઉદાર છે. કેટલી વસ્તુનો ગર્વ કરીને આપ સમાજમાં ફરો છો, સંસ્કૃતિ માટે, ધર્મ માટે આપણે એટલે આ ઉદાર છો, એટલે આપનો વિષય થાય. આપ પ્રેમી છો. પોતાના બાળકોની મમતા મૂકી અને આખા સમાજ અને પોતાનો પરિવાર બની અને બધાને પ્રેમ આપવા માંડ્યા. આટલું જીવન આપે એમાં આટલું છે. આ બધા પ્રેમી છે અને પ્રેમીની પૂજા અને છતાં આપની સમજને લાખો લાખો નમસ્કાર. અને હોવી જ જોઈએ. આપણે કૃષિ સંસ્થામાં આ વસ્તુ ન હોય તો આપણે બીજે ક્યાં અપેક્ષા રાખીએ? હોવું જ જોઈએ. આમાંથી બધાએ એ જ વાત કરી કે આ સન્માન મારું નથી, અમારા બધું જરૂર છે. મને ચિત્રકૂટનો પ્રસંગ યાદ આવે. ભગવાન ભરતજીની પ્રશંસા જ્યારે રઘુનાથજીએ શરૂ કરી. ચિત્રકૂટ કોઈ સામાન્ય સભા નહોતી. આખા જગતના ઇતિહાસમાં 2-5 સભાઓ આંગળી ઉપર ગણી શકાય એમાંની એક ચિત્રકૂટની સભા છે કે જે સભામાં શું બોલાય છે એની નોંધ સરકારો નહોતી લેતી, ઇન્દ્રાદી દેવતાઓ લેતા. જે ગુપ્તચર વિભાગ હશે એના અભિમાન માટો મારી જતા હતા ચિત્રકૂટના તપોવનની કુટિયાળો પર કે ભરત શું બોલે છે, રઘુનાથજી શું બોલે છે. વશિષ્ઠજી ચૂપ રહે છે, સમર્થન કરે છે. મિથિલેશ જનક ચાસુ જ્ઞાન દ્રવ્ય ભવ નિશી નાસા. એ જનકના મુખમાંથી કયા શબ્દોનો જન્મ થાય છે. એક બાજુ વામદેવ, જાગાદી આ બધા મહાત્માઓ મૂંગા સપોર્ટ કરે છે કે શું કરે છે. માં કૌશલ્યા જેવી બ્રહ્મને જન્મ આપનારી માનું એ વખતે મંતવ્ય શું છે. અને કઈ કઈ પણ આવી છે જેને કારણે આ બધો ઉત્પાદ સર્જાયો. કઈ બોલે છે કે કેમ જાનકીજીનું મંતવ્ય આના માટે આખું દેવ મંડળ જ્યાં તત્પર હતું એની નોંધ લેવા માટે એવી એક સભા ચિત્રકૂટમાં. અને એમાં જ્યારે રઘુનાથજીએ સજળ નેત્રે કહ્યું, કોણ એવી વ્યક્તિ હતી જેને ભરતજીનું સન્માન નથી કર્યું? ઋષિઓએ સન્માન કર્યું, તીર્થોએ સન્માન કર્યું. તા ભરત તુમ સર્વ વિધિ સાધુ રામ ચરણ અનુરાગ અગાધુ રામ પ્રેમ મૂર્તિ તનુ આદિ. દરેક ક્ષેત્રોએ એની વંદના કરી. પણ હદ તો ત્યારે થઈ કે જ્યારે રઘુનાથજી ભરત માટે કહ્યું કે ભરત ભરત છે. હું મારા નાના ભાઈના મુખ ઉપર કંઈક કહીશ તો એને ગમશે નહીં. પણ રઘુનાથજી પોતાની જાતને રોકી શક્યા નહીં. આમ તો રામજી માટે, બ્રહ્મ માટે
ઈશ્વર સત્તા માટે શાસ્ત્રોની જે વાત છે જ રામાયણે કરી. સબ જાનત પ્રભુ પ્રભુતા સોઈ, તદપી કહે બિન રહા કોઈ. એ બ્રહ્મ સત્તા ભરતજીના વખાણ કરવામાં રહી નથી. એ ભરતજી નીચું જોઈ ગયા. હવે ભગવાને જે અભિષેક કર્યો ભરત ઉપર, જે કાલે આપના ઉપર અભિષેક જે અમે કરીને ધન્ય બન્યા, રઘુનાથજીએ ભરતજીના ઉપર જે અભિષેક કર્યો, હૃદયનો અભિષેક, વાણી તો કેવળ ત્યાં માધ્યમ હતું. એ વખતે હવે એ જે અભિષેક થયો, એ જે પ્રભુએ પોતાનો ભાવ અને વાત્સલ્ય વ્યક્ત કર્યો, એનો ભરતજી જો ઇનકાર કરે તો દેવતાઓ પણ તેનું રિપોર્ટ લેતા હતા. ત્યાં રઘુનાથજી બોલ્યા ખોટું હતું એમ સિદ્ધ થાય. જગતનું પરમ સત્ય બોલ્યું એ ખોટું બોલ્યા એમ થાય. જો ભરતજી ઇનકાર કરે, નહીં હું તો આમાં કઈ નથી, મારું આમાં કઈ નથી એમ કરે, તો એ પરમ સત્યના સત્યનો ઇનકાર થાય. અને જો ભરતજી એમ કહે કે ના ના આપ જે બોલ્યા એના માટે હું લાયક છું, તો ભરતજી બહુ નાના કદના થઈ ગયા, બહુ નાના. હું બે દિવસની ચિંતા કર્યા કરું, બાપુને કહેતો હતો, કાલે કહેતો હતો. મારા પૂજ્ય ચરણ શાસ્ત્રી બાપા ગુરુદેવ કોન્ટિન્યુ, મારે પરમ તપસ્વી ઋષિ દાદાજી બેઠા છે, એની પાસે હું શું કહું? પણ જ્યાં સુધી હું ભૂલતો હતો મને માફ કરજો, પણ ઋગ્વેદનું દર્શન કરતા કરતા વિશ્વ માનુષ શબ્દ એક વાર, વિશ્વ જે દિવસે વાહનો વેદનો કાળ કયો હતો એના માટે કેટલી મહેનત કરી આ યુવાન ઋષિએ. એ કયો કાળ હતો વેદનો, પણ નિવેદનો કરી પલટી નાખ્યા સમયના પ્રમાણે. આખો ઇતિહાસ રજૂ કર્યો. એ ભગવાન વેદ એવા વાહનોમાં જે પરિસ્થિતિઓ હતી છે, એ વખતે એની જે કલ્પના હતી વિશ્વ માનુષ, એવો માનવ જગતને વચ્ચેના કાળમાં આપણે કેટલા નાના માણસો ભગવાન યશ આપણે મારી ત્રિવેણીને એનું જળતર હવે મોટું, એવા મોટા પુરુષોને જણે, એવા દરેક ક્ષેત્રમાં થાંભલા જેવા માણસો એમાંથી ઉભા થયા. પછી વચ્ચેનું કાળ કોઈ પણ ક્ષેત્ર, આપણે બીજી ચર્ચામાં જવું નથી, દરેક ક્ષેત્રમાં બહુ નાના નાના માણસો આપણે ઉભા થયા. ભગવાન વિશ્વ માનુષની જે કલ્પના, તો ભરતજી જો એમ વિચારે કે રામજી મારા માટે આ ઋષિની સભામાં, આ બહુ જ વચનદાર સભામાં જે બોલ્યા છે એને હું યોગ્ય છું, તો ભરતનું કદ નામ થયું. અને જો ભરતજી એમ કહે કે રામજી બોલ્યા એ બરાબર નથી, તો મારા રઘુનાથનો વિગ્રહવાન ધર્મ સાધુ સત્ય પરાક્રમ, એના સત્યનો પ્રશ્ન ઉઠે. બધા મહાપુરુષોના પ્રતિભાવ વખતે જોઈ શક્યો આ પ્રેમી છો, અને પ્રેમી આવું કરી શકે, આવું નિવેદન કરી શકે. કારણ કે ભરતજીએ બહુ સરસ બોલ્યું એ વખતે એવી પંક્તિમાં, પશુનાચત સુખ પાઠ પ્રવીણા, પશુનાચત સુખ પાઠ પ્રવીણા, ગુણગતિ નટ પાઠક આધી, ગુણગતિ નટ પાઠક બે દ્રષ્ટાંતો લીધા હોય છે. ન રઘુનાથજીના નિવેદનનો અનાદર, ન એના માટે જે અભિષેક થયો એનો સ્વીકાર કે હું એને યોગ્ય છું. અને છતાં એક પંક્તિ કેટલી સૂત્રાત્મક અને કેટલી અકાટ. હે પ્રભુ, બંદર પશુ નટ નચાવે એનાથી, અને શુક એનો પાઠક એને જે રીતે ભણાવે એવું બોલે. પણ જેને આંગણે પોપટ હોય ને ઘરધણીએ એને પાળી પઢાયો હોય, આંગણામાં
અતિથિ આવે તો સંસ્કૃતમાં બોલતા હોય. આપણે ત્યાં તો એ વિદ્વતા હતી જ. મંડળ મિશ્રને ત્યાં આ રીતે સંવાદો થતા હતા. પણ ઋષિના આશ્રમમાં કોઈ અતિથિ આવે તો એ પોપટો સંસ્કૃતમાં એનું સ્વાગત કરતા. આ પોપટ આવ્યો હોય પોપટ. અને પછી મહેમાન આવે અને મહેમાનની પાસે ગરદન પોપટના વખાણ કરે કે અમારો પોપટ બહુ સરસ બોલે છે, રામ રામ બોલે, સંસ્કૃત શ્લોક બોલે, સ્તોત્ર બોલે, આપણું સન્માન કરે, આપ જાઓ ત્યારે આવજો કહે, અમારો પોપટ બહુ સારું બોલે. પણ એ વખતે પોપટ એટલું જરૂર જાણે કે સુખ પાઠ પ્રવીણ, હું જે કાંઈ બોલું છું તેમણે પઢાવ્યું છે, તેમણે ભણાવ્યું છે, એ તારે લીધે હું બોલું છું, સ્વીકાર કર. એમ પશુ નાચે એના નટ દ્વારા નાચે છે. બંદરની ચંચળતા બાપુ સાહેબને સલામ કરો અને વાંદરું સલામ કરવા માંડે, એ કોને આધારે? એના નટના આધારે. અને પછી એ નટ એના વખાણ કરે તો ભરતજીએ સ્વીકાર કર્યો કે હું જે કંઈ નાચું છું, હું જે કંઈ સુખ ભાઈ બોલું છું, એ તો ગુણગતિ નટ પાઠક એ મારા પ્રભુના જે નટવર છે. સવરી નચાવત રામ ગુસાઈ નટ મરકટ ઈવ. ઈશ્વર તો નટ છે ને, નટે નહીં નટવર. આપણે આ બાપુ આપણે બધા વધારે જોયું, પણ મેં મારા ગામડામાં જોયું છે. ગામડામાં વરઘોડી આવે, બધાની નટ આવે ત્યારે દુકાન પૂછે કે આ કથાકારોનું કામ જ નટનું છે. વરઘોડીનું કામ આપણું બીજું કામ જ નથી. પણ દોર ઉપર હાલવાનું મારા બાપ, કોઈ તાલ ચૂકવાનું અને દોરી ઉપરથી કંઈ ગોથું ન ખાઈ જઈએ. મને દાદાના શબ્દો, આ ઋષિના શબ્દો દાદા માટે એને કાલે તો ભાવ વ્યક્ત કરતા. એણે કહ્યું શું ઉપરથી પસાડવું નટનું કામ છે. આ દોર ઉપર રહેવાનું નટ પોતાના લોકરંજન માટે આપણે લોકરંજન માટે નહીં, મુનિ મનોરંજન ભવભય ભંજન ગંજન વિભૂતિ ગંથા. આપણે મુનિ રંજન માટે કે આપણું શાસ્ત્ર સાંભળીને, આપણે ગાલી ઘેરી બોલી સાંભળીને મુનિઓ રાજી થાય, ઋષિઓ રાજી થાય, એના માટે આપણે તો નટ. મેં તો ગામડામાં જોયું છે, ગળે પકડી લઈ જતા, પટેલ આવો, મુખી બાપા આવો, પરાણે લઈ જાય. એમ કથાકાર તો એ છે સમાજનું ગળું પકડી ગયું, તારે અમારી કથામાં આવવું જ પડે. હું તો એમ જ કહું કે કંઠી બાંધે એની કંઠ પકડે એનું નામ જ કથા. કંઠી બાંધવી તો બહુ સહેલું છે ભાઈ. તમે થોડીક ખરીદી નીકળી જાઓ, ઘરનું ગોઠવણ કરી લો, કંઠીનો સવાલ જ નથી. ઓછી પડે કંઠી. કંઠ પકડી દેવું એ કામ કથા. તો મારો કહેવાનો અર્થ, પશુ નાચે, શુક બોલે અને એના વખાણ જ્યારે આગંતુક પાસે કરવામાં આવે ત્યારે પોતે રાજી પણ થાય અને સાથોસાથ એ ચિંતન પણ કરે કે મારું નાચવું અને મારાથી આ પાઠ બોલવા એ મારા પાઠકનું આપવું છે, એની આ કૃપા છે. એ બધું જ અહીંયા જોયું કે આ ગુરુજનોનું સન્માન છે. આજે શાસ્ત્ર પાસે બેઠા એનું સન્માન આવું પ્રેમી જ કરી શકે. પ્રેમી સિવાય આ શબ્દો બીજો વાપરી ન શકે. એટલા પ્રેમી છો એટલે અભિષેક આપની કરીને અમે ધન્ય બન્યા છે. અને ત્રીજું સન્માનની આપની ઈચ્છા. હકીકત બધા સન્માન સમારંભમાં એક સરખું બોલાતું બધા એમ જ કે મારી તો જરાય ઈચ્છા નહોતી, હું આને લાયક નથી, પણ આમાંથી આપ સૌ એ રીતે નહોતા બોલતા. કારણ કે અમને તમારી બુદ્ધિનો અભિષેક નથી, અમને તમારા હૃદયનો અભિષેક. મારી તો 3 વસ્તુ વિનંતી આલોચના કરીશ. આપણે વ્યાસગાદી પર બેઠેલા એક એવો માણસ ઉભો કરીએ સમાજમાં કે જે 3 રીતે પૂર્ણ હોય. એનું ઉપરનું સ્તર બૌદ્ધિક હોય, વચ્ચેનો ભાગ હાર્દિક હોય અને નીચેનો ભાગ ધાર્મિક હોય. આજે આપણો ઉપરનો ભાગ ધાર્મિક છે, નીચેનો નથી રહેતો. આ શક્તિનો સ્વીકાર થઈ શકે નથી. અને છતાં એ સાવ ખલાસ નથી થયું. એ આપણા ઉપર આપણી ઈશ્વરની કૃપા કે હજી આપણી પાસે એવી ભૂમિ છે. બાકી ઉપરનો ભાગ ધાર્મિક થયો છે અને એ હોવો જોઈએ, પણ આચરણવાળો ભાગ ધાર્મિક નથી રહ્યો.
મૂકો. ત્યારે આ ત્રણ વસ્તુ વ્યાસગાદી કરી શકે. બૌદ્ધિકતા રહેવી જ જોઈએ સમાજ. આપણી પાસે શું કહેવાય? શાસ્ત્રોની અંદર જેણે પ્રશ્નો પૂછ્યા છે કેટલા બૌદ્ધિક પ્રશ્નો, કેટલા વિચારોથી ભરેલા, ધબકતા અને તાજા તરંગા વિચારોથી જિજ્ઞાસાઓ જે છે. કારણ કે એ બધાનો ઉપરનો ભાગ બૌદ્ધિક. આપણે સમાજને વિચારહીન નથી કરવાનો, બુદ્ધિહીન નથી, એની આંખો કાઢી નાખવાની નથી. એની વિચારની સ્વતંત્રતા, એની વૈચારિક ભૂમિકા, એનું સન્માન, એની વંદના થવી જ જોઈએ. ઉપરનો ભાગ હોય બૌદ્ધિક રહે, પણ કેવળ બૌદ્ધિકતાનો કોઈ અર્થ નથી. વચ્ચેનો ભાગ હાર્દિક રહે. કૃષ્ણ પ્રેમ માટે, રામ પ્રેમ માટે, શાસ્ત્ર માટે, આપણા સદગુરુ માટે, આપણા ધર્મ, આપણા દેશ માટે, આપણી પરંપરા માટે આપણામાં હાર્દિકતા હોવી જોઈએ. અને આપણા આચરણવાળો ભાગ, આપણા ચરણનો ભાગ એ ધાર્મિક. ધર્મની વ્યાખ્યા બહુ સરસ દાદાએ મનસા કર્મણા વાચા સધર્મ વેદ નેતરે. ભગવાન વ્યાસજીને કહેવું પડ્યું કે ધર્મ એટલે શું? સર્વેશામ સ્વરૂપ, સર્વેશામ ચ હિતે મનસા કર્મણા વાચા સધર્મ વેદ નેતરે. ભગવાન વ્યાસજીને કહેવું પડ્યું કે મન, વચન અને કર્મથી બધાનું હિત કરે, બધા માટે. જેના આવી વિશાળતા આપણા ધર્મે, આપણી વિચારધારા, આવી ધાર્મિકતા આપણે પહેલા કરાય. આ ત્રણ વસ્તુથી આપણે સમાજમાં આપ પાસે એવું બધું છે. બાકી તો સન્માન લાગવા હોય છે કે મારું કંઈ સન્માન અમને કાંઈ લાગવું પડતું નથી. પણ આ બુદ્ધિથી નહોતા બોલતા, આ હૃદયથી બોલતા હતા. કારણ કે ત્રિવેણીએ આપણો હૃદયાભિષેક કર્યો છે. હૃદયના બે ચાર ગુણો છે. રાત્રે આપનું વંદના થતો હતો ત્યારે કે હૃદયાભિષેક શું કામ લાભભાઈ સાહેબ શબ્દ પ્રયોગ? કારણ કે હૃદયના અમુક ગુણો છે અને આપ સૌ કરો છો એની પાસેથી પ્રેરણા લઈને આપણે બધાએ કરવાના. હૃદયના જે લક્ષણો છે શરીરમાં, હૃદયના જે ગુણો છે વૈજ્ઞાનિક રીતે પણ એ ગુણો કથાકારમાં હોવા જોઈએ. હૃદયની મૃદુતા, હૃદયનું ધડકવું, વિચારોની વિશાળતા, પણ હૃદય પણ ઊભું થઈ જવું જોઈએ, વિચાર એડમિટ થવું પડે. હૃદયના જે લક્ષણ અને હૃદયનું મોટા મોટો ગુણ છે અશુદ્ધ રક્તને શુદ્ધ કરે. સમાજનું કોઈ બગડી ગયું છે, સમાજનું રક્ત પણ બગડતું જાય. એવા સમયે હૃદયવાળા માણસોએ સમાજના રક્તનું શુદ્ધિકરણ કરવાનું, પરિવર્તન નહીં પણ પરાવર્તન કરવાનું. ભૂલી ગયેલાને પોતાને, મેં ધર્મપુરમાં વાત કરી હતી, ધર્માંતરનો જે પ્રસંગ બન્યો, પછી બધા પાછા ફરતા હતા, આપણે બધા ત્યાં ગયા. અને જ્યારે આપણે ત્યાં એક માણસ બહુ શરાબ પી ગયો અને વિધવા ડોશીમાં એનો દીકરો શરાબ પી ગયો, પછી બજારમાં પડી ગયો, ઘરે લઈ ગયા. એની માને હું તારો દીકરો, તું મારી માન, આ ઘરમાં આ કામ મારું, પણ પાડોશ દીકરો, તમે બધા મારા દુશ્મન. બધા સમજાવી થાકી ગયા, તું આ શું કરે? પણ કોઈ એનો ઈલાજ ન કરી શકે. શીખ્યો એમાં એક સંત રહી ગયા, કોઈ શું છે કે આ છોકરો હમ બોલે તમે એને એમ નહીં કરો, બળદગાડું છે ગામમાં, બળદગાડા નાખો, હું એની સાથે જઈશ. શરાબી નાખ્યો, પોતે બેઠો, બળદગાડું વાંચ્યું, ગામમાં બે ચાર ફેરા ફેરવ્યા, એનો નશો ઉતરી ગયો. ઘરે લાવ્યા, માં તો મારી માં છો, ઘર મારું છે, ગામ મારું છે, મને લોકો કંઈક બીજે લઈ જતા હતા, તું મારી માં. એનો મુખને નશો ચડી ગયો છે. બાપ એને કથાના ગાડા બેસાડી સાત પ્રદક્ષિણા કરાવી દો એટલે એનો નશો ઉતરી જાય. અને એને પાછી ખબર પડે કે મારું મૂળ ગામ આ છે, મારી મૂળ માં આ છે, મારી મૂળ સંસ્કૃતિ આ છે, મારો મૂળ ધર્મ આ છે. એનો એને ખ્યાલ આવે, એને તુરંત એ સમજાય. અને મૂળમાં જવું જ પડે, એ બધું છૂટતું જ. વેદમાં પ્રશ્ન ઉઠ્યો છે અને જવાબ પણ નિર્ભીક ઋષિએ એટલો જ અદભુત આપ્યો છે. પૃચ્છામિ ત્વા પરમંતમ પૃથિવ્યા. આ પૃથ્વીનો અંત ક્યાં આવો પ્રશ્ન પૂછ્યો છે ઋષિ. પૃચ્છામિ યત્ ભુવનસ્ય નાભિ. આ ત્રિભુવન 14 બ્રહ્માંડ છે, એની નાભી ક્યાં?
અને આ પૃથ્વીનો અંત ક્યાં? આવા બે પ્રશ્નો જ્યારે વેદમાં ઉઠ્યા ત્યારે આપણા દેશનો નિર્ભીક નિષ્પક્ષ ઋષિએ જે જવાબ આપ્યો છે કે આ ભુવનની નાભી અને આ ભુવનનો છેડો, આ ભુવનની નાભી મારા યજ્ઞની વેદિકા છે, મારું જે મુખ છે એ જ એની નાભી છે, એ જ એનો છેડો છે. અયમ યત્ર યજ્ઞો ભુવનસ્ય નાભી. જ્યાં મારું યજ્ઞ છે એ જ એની નાભી છે, જ્યાં મારી એમ આપણે મૂળ તરફ, આપણી વેદિકા તરફ, આપણા મૂળ યજ્ઞ તરફ આપણે પાછા ફરવું પડશે. અને પાછા આપણે છીએ ત્યાં પણ બીજાને રીતે બળદગાડામાં બેસાડીને ફેરવીને 9 દિવસ 7 દિવસ જેટલો ઉપક્રમ હોય આપણી કથાઓનો એ બધાને બળદગાડામાં બેસાડી અને ફેરવી એનો નશો ઉતરી જાય એટલે પછી ધીમે ધીમે કહેવાનું, હવે કે તારી માં કોણ છે, હવે બોલ તારું ગામ કયું છે, હવે બોલ તું ક્યાંનું છે. આ કાર્ય હૃદય કરવાનું છે, રક્તનું શુદ્ધિકરણ કરવાનું છે. સમાજનું રક્તચાપ વધે ઘટે એના તો ડૉક્ટરી ઇલાજ છે, પણ બીજી રીતનું જે રક્ત બગડતું જાય છે એનું શુદ્ધિકરણ હૃદયવાળા લોકો કરી શકે. એટલે કે આપ પ્રેમી છો, આપ ઉદાર છો, આપણા દિલમાં ક્યાંય સન્માનની ભૂખ નથી, એટલે અમે આપને સન્માન નથી આપ્યું. આપનો અભિષેક થયો છે અને અભિષેક દિવ્યનો સેવ્યનો. અહીંયા સેવ્ય ઠાકુર બિરાજે છે, દિવ્ય ધામ છે અને આપ સૌનો અભિષેક કરી શક્યા એનો બહુ જ આનંદ છે. વિરાટ બહુ જ પ્રસન્ન હશે આજ કે આજે આ મહાનુભાવનો અભિષેક થયો. વિશેષ કંઈ નહીં કહેતા. હવે બધા જ એ સેવ્યના દર્શન કરવા માટે માથે ટોપીઓ ઓઢી નીકળ્યા. દાદા પાલને સંકટહરણ મંગલમૂર્તિ રામ ભદ્ર સીતા. લોપણો ફેસલા